તો ઉનાળામાં લૂથી બચવા માટે સરકારે જાહેર કરી છે ગાઈડલાઈન। કાળઝાળ ગરમીના એલર્ટ વચ્ચે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે। હીટવેવના સમયે બપોરે બહાર નીકળવાનું ટાળવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે। પ્રવાહીનું સેવન વધારવાની પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે બજારમાં મળતા ખુલ્લા વાસી ખોરાક, બરફનું સેવન ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે। લૂ કે હીટસ્ટ્રોકના લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવાની પણ સૂચના આપવામાં આવી છે। તો હીટસ્ટ્રોકથી બચવા માટે શું કરવું જોઈએ? ઓઆરએસ, છાશ, લીંબુ શરબતનું સેવન કરવું જોઈએ। વધારે પડતો શ્રમ અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ, જેના કારણે હીટસ્ટ્રોકથી બચી શકાય। બપોરે કામ પર જતા સમયે છાંયડામાં આરામ કરો અને જેટલું થાય એટલું વધુ પાણી પીવું જોઈએ। સગર્ભા બાળકો, વડીલોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। હીટસ્ટ્રોકથી આ તમામને વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે। આખું શરીર ઢંકાય તેવા હળવા રંગના કપડાં પહેરજો। દૂધ, માવાની મીઠાઈ, ચા, કોફીનું સેવન બની શકે તેટલું ટાળજો। ત્યારે હીટસ્ટ્રોકથી બચવા માટે આટલું કરજો। માથું દુખવું, પગની પીંડીઓમાં દુખાવો થવો આ હીટવેવના લક્ષણો છે। વધારે તાવ આવવો, ધબકારા વધી જવા આ તમામ હીટવેવના લક્ષણો છે। ત્યારે ખૂબ તરસ લાગવી, બેભાન થઈ જવું આ પણ હીટવેવના લક્ષણો છે। તો ઉલટી થવી અને ઉબકા આવવા આ પણ હીટવેવના લક્ષણો હોઈ શકે છે। ત્યારે ચક્કર અને આંખે અંધારા આવવા એ પણ હીટવેવના લક્ષણો છે। ત્યારે તેનાથી બચવું જોઈએ। બેભાન થવું કે ખેંચ આવી તે પણ હીટવેવના લક્ષણો છે। જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ હીટવેવના કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે।